જય માતાજી મિત્રો। તો આજે છે પૂનમ ને પૂનમનો બ્લોગ ચાલુ કરી દીધો છે। આજે આખા દિવસમાં હું શું કરું એ તમે જોઈ લેજો। હું છું ભાલિયા સંજુ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। જોઈ લો સવાર થઈ ગઈ છે અને આજે આખો દિવસ હું શું કરું એ તમે જોતા રહેજો અને કાલથી નવો બ્લોગ ચાલુ જ રહેશે કન્ટિન્યુ, તો બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે આપણે વાડી આવી ગયા છે અને હજી તો રસ્તામાં પાણી ભર્યું છે। હજી તો રસ્તામાં પાણી ભર્યું છે। હવે અત્યારે આજે ફેસર આવે છે, માંડવી કાઢવાની છે એટલે ફેસર આવે છે। હજી તો ખેતરમાં ગળાતું પણ નથી ને જો ભાઈ નુકસાન જો માંડવીનું। માંડવી પાથરામાંથી છે ને ભાઈ બધી છૂટી પડી ગઈ છે, એમ નોખી પડી ગઈ છે। માંડવી ભાઈ જેટલી પાથરામાં નથી ને એટલી તો નીચે ખરી ગઈ છે। અને હા મિત્રો, અત્યારે માંડવીને તો શું કહેવાય કે વરસાદના લીધે માંડવી ખરાબ થઈ ગઈ। વરસાદ આવી ગયો એના લીધે માંડવીની સિઝન હોઈ ગઈ, પણ કંઈ વાંધો નહીં। આજે ફેસર આવવાનું છે આ માંડવી કાઢવા માટે, ને જો ફેસર આવી જાય ને માંડવી નીકળી જાય ને જો માંડવી સારી હશે તો ઘાણી કાઢી નાખશું, બાકી વેચી નાખશું। જો ઉગી ગઈ છે। માંડવીમાં નુકસાન નથી એવું નથી કંઈ, માંડવીમાં નુકસાન છે જ। ભાઈ આ માંડવી તો બધી ઉગી ગયો, આમ કોની માંડવી હતી ને એ તો બધી ઉગી ગઈ છે। અને હા મિત્રો, હમણાં તો વ્લોગ નહોતા આવતા પણ હવેથી કન્ટિન્યુ વ્લોગ આવશે, કેમ કે મારી હમણાં પાછી નાની એવી યાત્રા ચાલુ થવાની છે, એટલે હવે આગળ પણ વ્લોગ આવશે કન્ટિન્યુ। તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોને શેર કરવાનું, લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ને હા મિત્રો, માંડવી તો બગડી છે, કંઈ વાંધો નહીં, ખેડૂના દીકરા છે, હજી પણ આગળ ઘણા મોસમ લેવાના છે, ઘણા થાલ લેવાના છે,
આ એક મોસમ બગડી ગઈ એમાં કંઈ હારી ન જવાનું હોય ને ભાઈ કે પણ છે કે જેટલું નસીબમાં હોય ને એટલું જ મળે છે. બાકી જો માંડવી પછી ઉગી જાય નકર આમ. તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યા હતા કે હરેંગા અમારા કેવા હતા, મસ્તના ફાલ ને આવવા માંડ્યું હતું, પણ અત્યારે તો હાવ ખરાબ થઈ ગયા. ફૂલમાં પણ વરસાદના લીધે વરસાદનું પાણી લાગી ગયું એટલે ફૂલ પણ અત્યારે કરમાઈ ગયા ને બરી ગયા ને એવી રીતના છે. બધા પોપિયા હતા તો પોપિયા બધા પડી ગયા છે ને એવું બધું. ને અમારા નાના દીદી સુઈ ગયા. રોકતો આજે છે ભાઈ પૂનમ ને મને નથી ખબર કે આજે વાડી આવવાનું હોય, કેમ કે ફેસર આવે છે એટલે માંડવી કાઢવા. પણ બપોરની જો ફરાર કરી લઈએ આપણે પૂનમ રિયાઝ તો. ને આ નથી ખબર કે વાડી આવવાનું હોય, નકર તો એક દિવસ અગાઉ કહી દેતે મમ્મીને કે ફ્રૂટ લેતા આવજો. પણ કામે જતા હોય તો ના તો ફ્રૂટ હું રસ્તામાં ગમે નથી લઈ લે, પણ વાડી આવવાનું હતું એટલે કંઈ નક્કી નહોતું એમ. તો ચાલો બધા ફરાર કરવા. જો આ લોકો માંડવી ઉપાડીશ, આ લોકોને તો હજી લીલી માંડવી છે, આપણે હુકાઈ ગઈશ. માંડવી લીલી છે હજી. આ જો બધું બકાલું હતું એ બકાલું બધું તો પતી ગયું. આ ભાઈ આપણી આખી વાડી છે. બાકી તો આગળ ફેસર આવે છે એટલે અત્યારે લુગડા લેવા જાઉં છું. અત્યારે તો હું થોડી વારમાં ફેસર આવે માંડવી કાઢવા માટે. આ જો ભાઈ ભૂંદડા આવે ને અહીંયા અમારે એટલે આ ઝાર રાખવી પડે, પણ ઝાર પણ હવે પૂરી થઈ ગઈ છે. ભાઈ હું એક ખેડૂતનો દીકરો છું અને અમારા ખેડૂતનું દીકરાનું સ્વિમિંગ પુલ હોય ને તો અત્યારે મસ્ત મજાની વાવ ભરાઈ ગઈ. આ ખેતરું છે અમારા, મસ્તની વાવ ભરાઈ ગઈ છે. અત્યારે તો નથી નાહવાનું કંઈ મૂડ, કેમ કે અત્યારે હમણાં તો બહુ ઠંડી પણ બહુ પડે છે એમ, એટલે અત્યારે આમાં ન નવાય. ને આ બધા છે અમારા ઝાડવા. આમરા થઈ ગયા. માસી આવી ગયા માંડવી કાઢવા.
જો ભાઈ મારો બગીચો તો આખો ભરાઈ ગયો છો પણ તો સોડા બોડા લઈ આવ્યા છે બધાય. હવે સોડા પી લઈએ ને આપણી જો માંડવી નીકળી ગઈ છે બધી ને મામાના ઘરેથી આવ્યા હતા મહેમાન આપણા રહ્યા મયુર દાદા. માંડવી બધું નીકળી ગયું, બાની બધું ખડકાઈ ગયું, 4 ફીટ થઈ ગઈ ને કામ માંડવીનું તો બધું હચવાઈ ગયું, પણ જે પથ્થારો હતી ને એ પથ્થારો હજી વીણવાની બાકી છે. બાકી તો માંડવી થઈ ગઈ ભાઈ, માંડવી થઈ ગઈ 2 ખાંડી જેવું થઈ ગઈ ને હજી ભેગી કરવાની લગભગ તો અડધી ખાંડી જેવી ભેગી કરવાની થાય એમ, એટલે 2.5 ખાંડી જેવી માંડવી થઈ છે એમ. 3 વીઘામાંથી 3 નહીં 2.5 વીઘામાંથી 2.5 વીઘામાંથી આટલી માંડવી થઈ. કેમ કે વરસાદ આવી ગયો તો એમાં નુકસાન તો થયું પણ એટલું બધું નથી થયું એમ. માંડવી નીકળી ગઈ ફેસરમાં. હવે એ માંડવીનું તેલ કઢવી લે હું. બાકી ઘણું ખરું નુકસાન આવ્યું પણ ચાલ્યા કરે પછી બીજું તો હું. અને હા મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હવે આવા નવા બ્લોગ ચાલુ જ રહે મારા. ને જો મિત્રો કોમેન્ટમાં જય માતાજી ન લખ્યું હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો.